કોઈ સંત જ્યારે સ્ટેજ પર આવે ને ત્યારે મંત્રોચ્ચાર કરે. અમે લોકો સૈનિક છીએ એટલે અમારો બી એક મંત્ર છે कि जमाने भर में मिलते हैं आशिक कई, जमाने भर में मिलते हैं आशिक कई, लेकिन वतन से खूबसूरत कोई सनम नहीं होता. नोटों में लिपट कर और सोने में सिमट कर मरे हैं कई, लेकिन तिरंगे से बेहतर कोई कफन नहीं होता. पहला तो उमा विद्यालय में अમને ઇન્વાઇટ કરવામાં આવે છે એ બદલ અહીંયાના મહાનુભાવો નરેન્દ્રભાઈ, કલ્પેશભાઈ, વસંતભાઈ, આનંદભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર. પૂર્વ સૈનિક સેવા પરિષદ તરફથી તમને આ મોકો આપવામાં આવ્યો છે. દોસ્તો, એરફોર્સમાં, આર્મીમાં, નેવીમાં જ્યારે જઈએ છીએ ત્યારે જિંદગી શું છે તે ખબર પડે છે. હું નાનો એક પ્રસંગ તમને કહું કે 1971 વોરમાં મારી પોસ્ટિંગ બાંગ્લાદેશ બોર્ડર પર હતી અને તમને ખબર હશે કે એ યુદ્ધ આપણે ફક્ત 13 દિવસમાં જીતેલું. એટલે 3 ડિસેમ્બરે યુદ્ધ ચાલુ થયું અને 16 ડિસેમ્બરે 93,000 સૈનિકો પાકિસ્તાનના તેમણે હથિયાર હેઠા મૂકી દીધા અને સરેન્ડર કરી દીધું. આ હિન્દુસ્તાની સેનાની સૌથી મોટી જીત હતી છેલ્લા 100 વર્ષમાં. છેલ્લા 100 વર્ષમાં એટલા માટે હું કહું છું કે અમેરિકાનું યુદ્ધ વિયેટનામ સાથે 20 વર્ષ ચાલ્યું, પણ ડિસિઝિવ વોર નથી, એટલે વિયેટનામ હાર્યું નહીં. અત્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે. નાનો સરખો યુક્રેન દેશ રશિયાને અત્યારે હંફાવી રહ્યો છે. ઇઝરાયલ અને ગાઝાની પણ વોર તમે ચાલો છો. કોઈ પણ જગ્યાએ સરેન્ડર થઈ ગયો હોય એવો કેસ 71 વોરના યુદ્ધ પછી બ્રિટને રિસર્ચ કરેલું કે આવું કોઈ યુદ્ધ કે 13 દિવસની અંદર 93,000 સૈનિકો હથિયાર ફેંકી દે અને એક દેશના બે ભાગલા પડી જાય, ઈસ્ટ પાકિસ્તાન ને વેસ્ટ પાકિસ્તાન ને બાંગ્લાદેશ બનાવી દેવામાં આવે, એવું છેલ્લા 100 વર્ષમાં 13 દિવસમાં યુદ્ધ જીતાવ્યું નથી. એ આપણી હિન્દુસ્તાની સેનાએ જીત્યું હતું અને એ આપણને ગૌરવની વાત છે. અમને બધાને એ ગૌરવ છે કે અમે યુદ્ધના વિટનેસ છે, પાર્ટિસિપન્ટ છીએ ત્યાં. પણ એનો એ દાખલો આપવા માંગુ છું કેમ આપણે યુદ્ધ જીતીએ છીએ કે 16મી ડિસેમ્બરે યુદ્ધ જીત્યા. ભયંકર મહેનત, રાત દિવસ રાઇફલો લઈને વિમાનો રિપેર કરવાનું બધું જ કામ અને સવારે 5 વાગે પહેલી ફ્લાઇટ બોમ્બ સાથે ટેક ઓફ થાય. કારણ કે જમાનામાં 5 વાગ્યા પહેલા ઉડી શકે એવા પ્લેનો નહોતા, હન્ટર્સને બધા. તે વખતે આટલી મહેનત પછી યુદ્ધ જીત્યા પછી 16મી ડિસેમ્બર છોડીને 17મી ડિસેમ્બર આખી દુનિયામાં જશ્નનો માહોલ હતો કે હિન્દુસ્તાની ફૌજોએ આ બધું જીતી લીધું. એટલે આખી દુનિયામાં એનું સેલિબ્રેશન હતું, એપ્રિસિએશન હતું, દેશમાં સેલિબ્રેશન હતું. પણ 16, 17 અને 18મી ડિસેમ્બરે અમારા કમાન્ડરે અમને ફરીથી કામે લગાડ્યું. ફરીથી ટ્રેનિંગ ચાલુ કરાવી દીધી 2 દિવસની અંદર આટલું યુદ્ધ જીત્યા પછી. એટલે અમે કહ્યું કે સાહેબ આ વસ્તુ કેવી છે, આટલું બધું યુદ્ધ જીત્યા છે આપણે, આખા નામ થઈ ગયું છે, ફૌજોએ આપણે અચીવમેન્ટ કર્યું છે, તો કંઈક રજાઓ હોવી જોઈએ, કંઈક બોનસ હોવું જોઈએ, બરાબર, કંઈક સેલિબ્રેશન હોવું જોઈએ, પાર્ટી હોવી જોઈએ. ત્યારે એક ડાયલોગ જે બોલ્યા હતા, 16મી ડિસેમ્બરની વાત કરું છું, 16મી ડિસેમ્બર 1971, એમણે એક